ગુજરાતના હવામાનને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યો છે। આગામી 48 કલાક રાજ્ય માટે મહત્વપૂર્ણ બની શકે છે। બદલાતા હવામાન વચ્ચે જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની સંભાવના વ્યક્ત કરી છે। બીજી તરફ હવામાન સંબંધિત વિવિધ સંકેતો પણ દર્શાવી રહ્યા છે કે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે। તો આખરે કયા જિલ્લાઓમાં વરસાદનું જોર વધી શકે છે, કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે અને ખેડૂતો તેમજ સામાન્ય લોકો માટે આ અપડેટ કેટલું મહત્વનું છે, આજે આ તમામ માહિતી સરળ ભાષામાં જાણીશું, તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। સૌપ્રથમ એક મહત્વની વાત, આ વિડીયોમાં રજૂ કરવામાં આવેલી માહિતી જાહેરમાં ઉપલબ્ધ હવામાન અપડેટ, વિવિધ હવામાન વિશ્લેષણ અને આગાહીઓના આધારે તૈયાર કરવામાં આવી છે। હવામાનની સ્થિતિ સતત બદલાતી રહેતી હોવાથી સત્તાવાર હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓને પ્રાથમિકતા આપવી જરૂરી છે। હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે તો કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા છે। અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનો અને વાતાવરણમાં સર્જાતી હવામાન પ્રણાલીઓના કારણે આગામી 48 કલાક દરમિયાન વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ જો હાલની હવામાન પ્રણાલી સક્રિય રહેશે તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને સ્થાનિક સ્તરે ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। જોકે દરેક જિલ્લામાં સમાન પ્રમાણમાં વરસાદ પડે જ એવું જરૂરી નથી અને હવામાનમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે। ખેડૂતો માટે આ સમય ખાસ મહત્વનો બની શકે છે। ઘણા વિસ્તારોમાં વાવેતર અને પાકના વિકાસ માટે વરસાદ જરૂરી છે। જો સારો વરસાદ થાય તો ખેતીના કામમાં ગતિ આવી શકે છે। બીજી તરફ જ્યાં વધુ વરસાદની શક્યતા હોય ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા જાળવવી પણ એટલી જ જરૂરી છે। કૃષિ સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા પોતાના વિસ્તારની સ્થાનિક માહિતી અને સત્તાવાર સલાહને ધ્યાનમાં લેવી જોઈએ। શહેરોમાં રહેતા લોકો માટે પણ સાવચેતી જરૂરી બની શકે છે। જો ટૂંકા સમયમાં વધુ વરસાદ પડે તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે અને ટ્રાફિકની ગતિ ધીમી પડી શકે છે। વરસાદ દરમિયાન વાહન ચલાવતી વખતે ગતિ નિયંત્રિત રાખવી, જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવી અને સ્થાનિક સૂચનાઓનું પાલન કરવું વધુ સુરક્ષિત રહેશે। મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે અને આગામી 48 કલાક દરમિયાન તેની અસર વધુ સ્પષ્ટ જોવા મળી શકે છે। જો નવી હવામાન સિસ્ટમ વધુ મજબૂત બનશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના રહેશે। જોકે સ્થિતિ પર સતત નજર રાખવી જરૂરી છે કારણ કે હવામાનમાં થોડા કલાકોમાં પણ ફેરફાર થઈ શકે છે। મિત્રો, હવે વાત કરીએ આગામી 48 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધુ સક્રિય રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। વિવિધ હવામાન સંકેતો અને ઉપલબ્ધ આગાહીઓ મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ અને સાંજ બાદ વરસાદી માહોલ સર્જાઈ શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે। જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ઓછો રહ્યો છે ત્યાં હવે વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે દરેક તાલુકા અને જિલ્લામાં વરસાદનું પ્રમાણ એકસરખું રહે જ એવું જરૂરી નથી। કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે તો કેટલાક વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ જ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાત માટે પણ હવામાનમાં બદલાવના સંકેતો મળી રહ્યા છે। જો ભેજયુક્ત પવનો અને હવામાન પ્રણાલી અનુકૂળ રહેશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। જોકે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચોક્કસ વિસ્તાર અને વરસાદના પ્રમાણ અંગે સમયાંતરે સત્તાવાર અપડેટ પર નજર રાખવી જરૂરી રહેશે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હવામાનમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે। તેમના જણાવ્યા અનુસાર કેટલીક જગ્યાએ ટૂંકા સમયગાળામાં વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે। જોકે તેમણે વ્યક્ત કરેલી આ આગાહી સંભાવનાઓ પર આધારિત છે અને વાસ્તવિક પરિસ્થિતિ સ્થાનિક હવામાન મુજબ બદલાઈ શકે છે। જો વરસાદનું પ્રમાણ વધશે તો ખેડૂતો માટે રાહતના સમાચાર બની શકે છે। કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને અન્ય ખરીફ પાક માટે યોગ્ય સમયે મળતો વરસાદ લાભદાયક બની શકે છે। પરંતુ જ્યાં ભારે વરસાદ થાય ત્યાં ખેતરમાં પાણી ભરાઈ ન જાય તેની ખાસ કાળજી રાખવી જરૂરી રહેશે। કૃષિ નિષ્ણાતો પણ ખેડૂતોને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેતી સંબંધિત નિર્ણયો લેવાની સલાહ આપે છે। શહેરોમાં રહેતા લોકો માટે પણ આગામી 48 કલાક મહત્વના બની શકે છે। જો વરસાદનું જોર વધશે તો કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। તેથી અનાવશ્યક મુસાફરી ટાળવી, વરસાદ દરમિયાન વાહનની ગતિ નિયંત્રિત રાખવી અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું વધુ યોગ્ય રહેશે।
આ સાથે જ એક મહત્વની બાબત એ પણ છે કે સોશિયલ મીડિયા પર વરસાદને લઈને અનેક પ્રકારના દાવા અને મેસેજ વાયરલ થતા હોય છે. આવા સમયે માત્ર વિશ્વસનીય માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. સત્તાવાર હવામાન વિભાગ અને સંબંધિત અધિકૃત સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવતી માહિતી સૌથી વધુ વિશ્વસનીય માનવામાં આવે છે. મિત્રો, હાલના હવામાન સંકેતો દર્શાવે છે કે આગામી 2 દિવસ ગુજરાતના ઘણા વિસ્તારો માટે મહત્વપૂર્ણ બની શકે છે. જો હવામાન પ્રણાલી વધુ સક્રિય રહેશે તો વરસાદી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી શકે છે. જોકે દરેક અપડેટ સાથે સ્થિતિમાં ફેરફાર પણ શક્ય છે. મિત્રો, હવે સૌથી મહત્વના પ્રશ્ન પર વાત કરીએ કે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનનું ચિત્ર કેવું રહી શકે. હાલ ઉપલબ્ધ હવામાન સંકેતો અને વિવિધ આગાહીઓ મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો હાલની હવામાન પ્રણાલીઓ અનુકૂળ રહેશે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ નોંધાઈ શકે છે. જોકે હવામાનની સ્થિતિમાં સમયાંતરે ફેરફાર શક્ય હોવાથી રોજિંદા અપડેટ પર નજર રાખવી ખૂબ જ જરૂરી રહેશે. ખેડૂતો માટે આ સમય મહત્વનો છે. જ્યાં વરસાદની જરૂર છે ત્યાં સારો વરસાદ ખેતી માટે લાભદાયક બની શકે છે, પરંતુ જો કોઈ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે રહે તો પાકમાં પાણી ભરાઈ ન જાય તેની તકેદારી રાખવી જરૂરી છે. ખેતરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી અને કૃષિ વિભાગની સલાહ મુજબ આગળના નિર્ણયો લેવા વધુ યોગ્ય રહેશે. શહેરોમાં રહેતા લોકો માટે પણ આગામી દિવસોમાં સાવચેતી રાખવી જરૂરી બની શકે છે. જો વરસાદનું જોર વધશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. મુસાફરી દરમિયાન વાહનની ગતિ નિયંત્રિત રાખવી, વરસાદ દરમિયાન અનાવશ્યક મુસાફરી ટાળવી અને સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું વધુ સુરક્ષિત રહેશે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખવી કે હવામાન એક ગતિશીલ પ્રક્રિયા છે. ઘણી વખત થોડા કલાકોમાં પણ પરિસ્થિતિ બદલાઈ જાય છે. તેથી કોઈપણ આગાહીને અંતિમ પરિણામ તરીકે ન જોતા તેને સંભાવના તરીકે સમજવી અને સત્તાવાર હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા અપડેટને પ્રાથમિકતા આપવી જોઈએ. આ વિડીયોમાં રજૂ કરવામાં આવેલી માહિતીનો હેતુ તમને જાહેરમાં ઉપલબ્ધ માહિતી સરળ અને સ્પષ્ટ રીતે પહોંચાડવાનો છે. જો આગામી કલાકોમાં વરસાદને લઈને કોઈ નવી સત્તાવાર માહિતી, નવી હવામાન સિસ્ટમ અથવા મહત્વપૂર્ણ અપડેટ સામે આવશે તો તેની સંપૂર્ણ માહિતી પણ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું, જેથી તમને સમયસર અને વિશ્વસનીય માહિતી મળી રહે. જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો, પરિવારજનો તથા ખાસ કરીને ખેડૂતો સુધી જરૂર શેર કરો, જેથી તેઓ પણ બદલાતા હવામાન વિશે સમયસર માહિતગાર રહી શકે. જો તમે હજુ સુધી અમારી ચેનલ સાથે જોડાયા નથી તો આવા જ હવામાન અપડેટ, ગુજરાતના મહત્વના સમાચાર અને તાજી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન ચાલુ રાખો. હાલ માટે બસ એટલું જ. હું ફરી મળીશ નવા અને મહત્વપૂર્ણ અપડેટ સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહો, સાવચેત રહો અને માત્ર સત્તાવાર તથા વિશ્વસનીય હવામાન માહિતી પર જ વિશ્વાસ રાખો. ધન્યવાદ.